Kurangno sawal taklif ni fikrakki to yani ini surat to છે درباره قرآن ایشون سوالی پرسیده که اونشو جواب بخوایم بعد درباره تقلید هم حرفای داریم. اول سوال ایشون که چرا اسامی سوره نمیشوری؟ اسامی سوره که توسط پیامبری هستند خدا یک مشخص میشه سوره البقره. معمولا اسم هر سوره با توجه به محتوا یا اون موضوع اصلی پرداخته شده میذاشتن. کی میذاشت؟ آیا پیامبر یا جبرئیل. می‌بینید من الان چیز خاصی ندارم در کتابی که از طرف خداوند گذاشته شده یا پیامبر، ولی قطعا مال همون زمان، یعنی بعد از پیامبر نیست. این قطعا همون زمان خود پیامبر نیست گذاشته شده. سوراની અંદર જે આપણે જોઈ ને એ સૂરાના નામ છે. એ સૂરાના નામ એ સૂરાની અંદર જે કંઈ ચર્ચા થઈ છે એના ઉપરથી લેવામાં આવ્યું છે. એટલે સૂરા બકરામાં ગાયનું એક ઓલું છે, એમાંથી સ્ટોરી છે ગાયની, જેનાથી મૂસાની, એનાથી નામ લેવામાં આવ્યું છે. આ બધું રસૂલના જમાનામાં જ થયું છે. રસૂલ પછી બન્યું એવું નથી. એ રસૂલના જમાનામાં જ યા રસૂલ ખુદા રાખતા યા ખુદા તરફથી આવતું જે બિલ આવતા કે આ સૂરો ને એનું નામ આ છે. સૂરાને શા માટે સૂરો કહેવાય છે? સૂરો એટલે શું? એનું ડિફિનેશન છે મગજમાં? بعضی نظر دادن سوره از اون صبح این بخش مثلا میگه سوره مومن، یعنی مثلا این الان خوردن این جمعه بهش میگن سوره مومن، یعنی بخشی از این خورده، این چیزی که من خوردم بهش میگن سوره. بعضی گفتن یعنی بخشی از قرآن، یعنی باقی مانده بخشی از قرآن میگن یک سوره. સૂરો જે છે એ એવું છે સૂર એ નામનું એક મો છે, એનાથી બન્યું છે. સૂર કોને કહેવાય અરબીની અંદર? કે આપણે જો કંઈ થોડુંક જમીએ પછી થોડુંક પડ્યું રહે ને જે પ્લેટમાં આપણે કહીએ ને એઠું મૂક્યું હોય બાકી બચે એને કહેવાય સૂર. પોતે તે એક્ઝામ્પલ આપ્યું, જો થોડીક ચા પીને બાકી જે વધે ને એને કહેવાય સૂર. એટલે એક ભાગ, એક હિસ્સો, એક પાર્ટ એનો. તો શું કહેવાય ને? શાપિત્ર. શાપિત્ર તો આપણે ઓલું કીધા છે એનો ડિપેન્ડ, પણ કુરાન મજીદનો એક ભાગ, કુરાનનો એક ભાગ એને આપણે સૂરો કહેવાય છે. شما سوره بقره مثلا میدونید چرا سوره بقره است؟ چون مهمترین موضوعی که در سوره بقره هست بحث گاو اسرائیل. સૂરે બકરાની અંદર સૌથી મહત્વની વાત જે થઈ છે એ આપણી સ્ટોરી છે જનાબી મૂસાની, બની ઇસરાયેલી ને એની અંદર ગાય વિશે આખી સ્ટોરી છે. તો એના હિસાબથી આ સૂરાનું નામ આખું પડી ગયું સૂરે બકરા. یا اسم پیامبران گذاشته شده اینا معمولا داستان اون پیامبر تو اون بیشتر تاکید شده. અથવા તો અમુક સૂરાના નામો જે છે નબીઓના નામ ઉપરથી છે. સૂરે હૂદ, સૂરે ઇબ્રાહીમ, સૂરે યુસુફ, એની અંદર એની સ્ટોરી આવી છે એ પ્રમાણે. مثلا قربانیان موضوع اصلی این سوره وحدانیت خداست. لم یلد ولم یولد الله الصمد، همش در رابطه با وحدانیت خداست. یعنی پس انتخاب اسم سوره بر اساس موضوع اصلی اون سوره. દરેક સૂરાનું નામ જે પડ્યું છે એના સૂરાની અંદર જે સૂજે છે મહત્વનું સૂજે એના પ્રમાણે પડ્યું છે. از این نام از حضرت سلیمان خود نام જે રીતના કીડીનો એક સૂરો છે ને, કીડી હા એને શું કહેવાય ને? એક ફોર્મી. હા તો જનાબી સુલેમાનની જે કીડીની દાસ્તાન છે. હા તો એના હિસાબથી આખા સૂરાનું નામ પડ્યું સૂરે નામ. کاش خوبی باقی بود. من خیلی داستان خوبی از اینا میدونم از قرآن که میگفتم الان همین داستان سلیمان مثلا چقدر زیباست، چقدر زیباست. આપણી પાછું ફુરસત હોતે હજી બીજા આપણે દર્સ કન્ટિન્યુ રાખતે તો કુરાન મજીદની ઘણી સારી સારી સ્ટોરી અને એની અંદરથી કેટલી બાબતો આપણા માટે જાણવા મળે છે કે આપણે બયાન કરે. میدونید که حضرت سلیمان زبان حیوانات رو میدونست. જનાબી સુલેમાન જાનવરોની ભાષાને પણ જાણતા છે. در همین سوره گفته شد وقتی که سلیمان اومد این رهبر مورچه ها گفت که برید تو خونه‌هاتون، برید تو خونه‌هاتون. જ્યારે સુલેમાન આવતા હતા તો એ કીડીની જે શું કહેવાય કીડી જે મોટી હોય એને
એને કીધું કે તમે બધી ચાલી જાઓ અંદર એક ઘરની અંદર. بعد میگن حضرت سلیمان سوال کردن برای چی؟ مگه من ظالمم که شما اینا رو گفتیم اینا رو ممکنه له کنن؟ چرا این دستور داده برای تو کنم شما؟ حضرت سلیمان پرسید. સુલેમાની કીડીને પૂછે છે શા માટે તો બધાને અંદર ઘરમાં જવાનું કહે છે, શું કંઈ ઝાલિમ છું કે તમને બધાને ડર હોય કે હું તમને બદઝુલ કરી છે. بعد زمان اون مورچه که با حضرت سلیمان صحبت کرد یه نفر سوال کرد اون مورچه نر بوده یا ماده؟ شنیدید؟ گفتم مورچه که با سلیمان صحبت کرد نر بوده یا ماده؟ પછી જનાબ સુલેમાની કીડીની શેફ સાથે વાત કરે છે અને ચર્ચા કરે છે. એક માણસે સવાલ કર્યો કે જનાબ સુલેમાને જે કીડી સાથે વાત કરી એ કીડી માસ્ક્યુલ હતી કે ફેમિના હતી? انسان میتونه گفت آب ماده بود چون نملتان بود حالت نملت مهندسه. પણ એ કુરાનમાં છે કે કાલત નમલતુન ફેમિનાનો મોહ લાવ્યા છે, ફેમિના છે. بعد مورچه گفت که نه چه جواب قشنگی مورچه به حضرت سلیمان داد. પછી કીડી જે છે જે સુલેમાનને જવાબ આપે છે કે શા માટે હુકમ આપ્યો બધી કીડીઓ અંદર ચાલી છે. گفت من میدونم که تو دقت میکنی که این مورچه ها له نشن. કીડી કહે છે મને ખબર છે કે તમે નબી છો, તમે ધ્યાનથી ચાલશો અને આ કીડીઓને પોતાના પગ નીચે નહીં દબાવી દો. اما ترسیدم این مورچه ها جا این جلال و جبروت تو رو ببینن و عاشق دنیا بشن. این مورچه ها به کار અને કીડી કહે છે કે મને ડર હતો કે આ બધી કીડીઓ તમારી આટલી કુદરતને આટલી અજમતને જોશે, એવું ના બને કે લોકો આળસુ થઈ જાય ને દુનિયાને આશિક થઈ જાય ને પોતે કામ મૂકી દે. که این داستان توی قرآن تاکید شده بهش و تو هم سوره سلیمان سوره نحل خب و چون موضوعش خیلی مهم بوده اسم سوره رو گذاشته سوره نحل یعنی سوره مورچه. આવડી આ સ્ટોરી આવી છે સૂરે નમલની અંદર અને એનાથી આ સૂરાનું નામ પડ્યું સૂરે નમલ એટલે કીડીનો સૂરો. یا مثلا سوره یونس જનાબ યુનુસની સૂરે તમે જાણો છો, સૂરે યુનુસમાં આવી છે ત્યાં આખા સૂરાનું નામ નબીના નામ ઉપર પડી یا ગયું. یک خطای کوچولویی کرد خدا اینطوری ادب کرد. એક નબીથી જે કંઈ તરફી ઓલાતું હતું તો એનો પછી ખુદાએ આપણને 40 روز تو شکم ماهی بود 40 દિવસ સુધી માછલીના પેટમાં હતા. این تقریبا از به طور کلی موضوع هر سوره اسمشو گذاشتن. એટલે દરેક સૂરાનું નામ એના અંદરના શું છે એની સાથે કોન્ટેક્ટમાં છે. એવું નથી કે નામ કંઈક અલગ હોય સૂરાનું કંઈક અલગ હોય. قضیه تقریبا من این توضیح بدم بعد برمیگردیم بالا سوالات کنم. આપણે તકલીફ વિશે પણ એક સવાલ રાખીએ ને સામે તો જોઈએ કે શું કહેવાનું છે. ولی چون آقای ارشاد برای اذیت میشه اینطوری میچرخونه اینطوری میچرخونه میخوام ما یه جا بشینیم. શું બસ કિચન તમારે ફેરવવું ના પડે કે તમે અહીંયા બેસી જાય છે. چون آقای ارشاد اینطوری سلامات بترسیم همون در دو تقلید که متاسفانه تازگی‌ها دشمنان اسلام دارن شبهه ایجاد می‌کنن. તકલીફ એક એવું સૂચે છે ને કે ઇસ્લામના દુશ્મનો એના માટે જુદા જુદા સવાલો ઊભા કરે છે. در هر صورت می‌دونید که دین متخصص می‌خواد. دینની અંદર સ્પેશિયાલિટી કરનાર માણસની આપણને જરૂર છે. چون همین که حضرت موسی 40 روز رفت به دیدار خدا مردم موسی رو پرست شدن. જનાબ મૂસાની સ્ટોરીમાં છે ને જનાબ મૂસા 40 દિવસ માટે જાય છે ખુદા સાથે વાતો કરવા, એની કોમ આખી રસ્તો ભટકી જાય છે, ગુમરાહ થઈ જાય છે. و خدا نکنه یک زمانی برسه که دیگه مردم همه برای خودشون اجتهاد کنن. અને એવું ના બને કે એવો જમાનો આવી જાય કે લોકો પોતપોતાના મેળે દીનની ઉપર અનુસરવા લાગે. اون موقع است که دین کج میشه. دین اصیل نیست. અને એવો સમય આવશે કે જ્યારે دین જે છે ખોવાઈ જશે, અસલી دین આપણને જોવા નહીં મળે. شما مثلا من مثال بزنم میرید پیش دکتر مثلا متخصص کلیه
તમે કે દાખલા તરીકે કોઈ ડૉક્ટર પાસે જાઓ કે જેની સ્પેશિયાલિટી હોય કોઈ પણ એક ભાગની બદનના. وقتی که برای شما می‌نویسید، شما وقتی که یقین دارید این دکتر متخصص کلی است، نسخه برای شما می‌نویسید، هیچ کدومتون سوال نمی‌کنید که نه اینو برای چی باید بخورم. જ્યારે તમે શ્યોર છો કે આ સામેવાળો ડૉક્ટર છે અને એ સ્પેશિયાલિટી કરેલો છે એની આપણું ઇલાજ કરી શકે છે, એ આપણને જોઈને જ્યારે આપણને લખીને આપશે તો આપણે ક્યારેય નહીં પૂછશું કે શા માટે આ દવા આપ્યું, શા માટે આમ કરું, શા માટે તેમ કરું. خب و اون چیزی که می‌نویسید انجام میدیم، حتی تلخه. અને જે કંઈ લખશે એ આપણે એને કરશું, ભલે આપણને દવા કડવી લાગશે પણ આપણે પીશું એને. خب حالا چرا توی بحث دین متخصص که داریم ما میخوایم ازش تقلید کنیم که اینطوری انجام بدیم؟ برام سوال پیش میاد چرا من باید این کار بکنم؟ પણ શા માટે દીનની અંદર આપણે આવું નથી કરતા અને દીનમાં આપણા માટે સવાલ ઊભા થાય છે. એક માણસ છે કે જે દીનને સમજો છે, એની સ્પેશિયાલિટી દીનમાં છે અને એ આપણને અમુક કરવાનું ને અમુક ના કરવાનું કહે છે, તો પછી આપણે સવાલ કરીએ કે હું શા માટે આમ કરું, શા માટે તેમ કરું. به طور مثال حضرت آیت الله سیستانی به سادگی نمیگه که نماز اینطوری بخونید اینطوری بخونید، یعنی سادگی نیست. દાખલા તરીકે આપણે મરજે તકલીફ એટલે સિસ્તાની જે કંઈ એક ફતવો આપે છે ને હુકમ આપે છે કે નમાઝ આમ પઢો અથવા તો આમ પઢો, તો એ કંઈ બિલકુલ સાવ સાદી વાત નથી. એની પાછળ એની કેટલી મહેનત હોય છે ત્યારે એ બયાન કરે છે. میدونید چرا میگن مجتهد؟ اصلا مجتهد به معنی جهد، کوشش. کسی که تلاش میکنه از قرآن برداشت میکنه با مطالعات زیاد تا یک مسئله دینی رو در اختیار ما قرار بده. મુજ્તહિદ એને કહેવાય. મુજ્તહિદ નામો જે છે ને કોશિશ કરનાર એમાંથી બનેલો છે કે એક ફકીહ, એક આલિમ પૂરેપૂરી કોશિશ કરે છે કે કુરાનથી, હદીસથી, બધી ઠેકાણેથી બહુ ધ્યાનથી, ઊંડાણથી એની અંદર ડિસ્પ્યુટે કરીને, ચર્ચા કરીને પછી એમાંથી એક મસલો કાઢે અને આપણા માટે બયાન કરે. اگر ما اینجا تقلید نکنیم از کسی که اینقدر تلاش کرده یک مسئله دین رو آماده کرده، خدای نکرده گمراه میشیم. یعنی تو دین همه برای خودشون اجتهاد میکنن. અને જો આપણે તકલીફ નહીં કરશું દીનની અંદર ને આપણને જે મનમાં આવે એમ કરતા રહીશું તો પછી બધા પોતપોતાના રીતે દીન ઉપર ચાલતા રહેશે ને કોઈની પાસે સાચું દીન નહીં જોવા મળે. من تو همین ماداگاسکار شنیدم یک دکتری هست مسلمانه که ایشون میگه چون که خدا رو شناختم دیگه نیازی به نماز خوندن ندارم. این خیلی خطرناکه. અહીંયા માડાગાસ્કરમાં મેં સાંભળ્યું છે કે એક ડૉક્ટર છે અને મુસલમાન પણ છે. એનું કહેવું એમ છે કે મેં બહુ સરખાઈથી ખુદાને ઓળખી લીધો છે, તો ખુદાને ઓળખી લીધો એટલે હવે પછી મારે નમાઝ રોઝા કે ઇબાદતની જરૂર નથી. આ તો બહુ ખતરનાક વાત કહેવાય ને. خطرناکه. اون میگه من اینطوری، اون میگه اینطوری، اصلا هر مرز دینی میشه. બધા પોતપોતાની રીતે દીનને સમજીને એને અનુસરવા લાગે તો પછી સાચું દીન ખોવાઈ જશે. و از طرفی الان دشمنان اسلام میان میگن مسلمان ها مثل میمون تقلید میکنن، این داره ما رو تعصبی میکنه که از مراجعمون دور بشیم. અને અત્યારે ઇસ્લામના દુશ્મનો આવીને એવા સવાલ ઊભા કરે છે અને એવી વાતો બયાન કરે છે. દાખલા તરીકે કહે છે કે આપણે શું નવઝુબિલ્લા વાંદરાઓ છીએ કે કોઈના ઈશારા ઉપર ચાલીએ, કોઈની તકલીફ કરીએ? આપણી પાસે અક્કલ છે ને આપણે આગળ વધીએ. આ ચાલે છે કે આપણને ઉકસાવે, આપણને ઉત્તેજિત કરે કે આપણે આપણા મહારાજની તકલીફ શું કહેવાય રેવોલ્તે કરે આપણને કે આપણે આપણા મહારાજની તકલીફથી દૂર ચાલ્યા જઈએ. در حالی که اگه شما برگردید بهش بگید که خیلی خوب پس تو میری پیش دکتر متخصص اینا رو میگه انجام میدی، چرا ازش نمیپرسید تقلید میکنید؟ در واقع شما هم داره تقلید میکنید، میمونه جواب بده. જ્યારે આપણે એ લોકોને જવાબ દઈએ છીએ કે આપણે ડૉક્ટર પાસે જઈને એની પાસે દવા લઈએ છીએ તો આપણે જાણે એમ કે ડૉક્ટરની તકલીફ કરીએ છીએ અને જેમ કે એમ જ આપણે કરીએ છીએ. તો આ પણ શું વાંદરાની નિશાની છે કે આપણે એ કહે છે એના ઈશારા ઉપર આપણે નાચીએ છીએ. میبینه همون اروپایی توی شبکه‌های من میبینن مثلا میگه دکتر به من گفته روزی 10 قدم برو، این 11 قدم نمیره. અમુક લોકોને ડૉક્ટર કહે છે ને કે તમારે આટલું ચાલવાનું. દાખલા તરીકે કીધું કે 10 પા તમારે ચાલવાનું છે તો પછી એટલું જ ચાલશે, વધારે નહીં ચાલે. જેટલું કીધું છે ડૉક્ટર એટલું જ કરશે. ولی الان مجتهد من به من میگه که تو اینطوری روزه بگیر تا این موقع بخور. خب این دیگه نیاز به
تحقیقات نداره، این مشخص شده است برای ما، مجتهد ما زحمت کشیده برای ما آماده کرده و ما پذیرفتیم. અને આપણા મુજતહિદ જ્યારે કહે છે કે તમે આ રીતના રોજો રાખો, આ ટાઈમે ખાઓ, આ ટાઈમે ઇફતાર કરો બધું, તો પછી એની અંદર કેમ આપણા માટે સવાલ ઊભા થાય છે કે શા માટે હું આમ કરું, શા માટે તેમ કરું? આપણે શું હોવું જોઈએ કે સામેવાળા એટલી મહેનત કરી છે ને મસલો સમજ્યા છે ને આપણા માટે બયાન કર્યો, આપણું કામ છે એના ઉપર અમલ કરવો. مگر اینکه یک فتوایی بده که اصلا به عقل جور در نیاد، اونو واقعا کسی نمیپذیره، نه میبینی حدیث گفته شده نه آیه قرآن میگه. ક્યારે એવું ના બને કે મસલન કોઈ મુજતહિદ જે છે એવો ફતવો આપે કે જે અક્કલની વિરોધ હોય, નો કુરાનમાં મળતો હોય, નો હદીસમાં મળતો હોય, એવી ચીજ હોય તો એની પર તો કોઈ અમલ નહીં કરે. قرآن مقدر کافی باشه. એટલી દિવસે આટલું બસ છે. સિવાય જો તમારા કઈ સવાલ હોય તો સવાલ છે કે આ શેખ જેટલું બોલ્યા પણ આપણા માટે અટાણે જે બાલિક થઈ જાય એના માટે 12 મહિના હજી નથી ત્યાર સુધી તકલીફ વાજિબ છે કે નથી, જે બાલિક થઈ જાય એના માટે? કારણ કે તમે શું કીધા કે જે તકલીફ ના કરે, પણ એસકે એવું કા હોય કે ના કરે પોતે એને કંઈ શ્વાસ છે કે ના કરે એક વખત બાલિક થઈ જાય? આપણે જેવી રીતના કહીએ છીએ કે આપણે જ્યારે વાજિબ હજમાં જઈએ, વાજિબ હજનો તો પહેલી કોન્ડિશન છે કે તકલીફ કરે તો જઈ શકે વાજિબ હજમાં. તો આપણે બાલિક થઈ જાય તો ત્યારે શું તકલીફ વાજિબ નથી? આપણે છે ને જો તકલીફ વિશે અને જો હું ચાહું છું હું પોતે આપું, આપણે તકલીફની અંદર એવું છે જો આપણે બાલિક થાય ને તો આપણી પાસે 3 શ્વાસ છે. જ્યારે આપણે બાલિક થયા 3 શ્વાસ, યા તો તમે પોતે મુજતહિદ બનો પહેલેથી, બાળપણથી તમે શરૂ કરો. 7-8 વર્ષના હોય હતા અમુક એવા આલિમો, એ લોકો 7-8 વર્ષથી 10-11 વર્ષના હતા, બની ગયા, બાલિક થયા તો પોતે જ મુજતહિદ, પોતે જ આયતુલ્લાહ, પોતાના ફતવા પર અમલ કરે, જેવું અત્યારે આપણા માટે પોસિબલ નથી કે બાલિક થાય તો આપણે મુજતહિદ હોય. એક આ. બીજું છે એહતિયાત. એહતિયાત પણ એક એવી ચીજ છે ને કે જે છે ત્રી ડિફિસિલ. એટલે શું? દાખલા તરીકે ફલાણે તો આમ કીધું, ફલાણે આમ કીધું, ફલાણે આમ કીધું, આપણે કંઈક એવો અમલ કરીને કે બધાની વાત આવી જાય. દાખલા તરીકે એક આયતુલ્લાહ કહે છે કે ત્રીજી રકાતની અંદર 3 વખત તસ્બીહ કરવા પડે, એટલે મેલાંશ કરી નાખો. હા, અને એક આયતુલ્લાહ કહે છે કે ના, એક જ વખત વાજિબ છે. ના, પણ આ જે શેખ કે છે એ બહુ ડેન્જરસ છે, કારણ કે એનો બોલ અટાણે એનો બોલ એમ થયો કે la religion c'est ce qui me convient. તમે સમજો છો ફ્રાન્સીમાં એટલું શું કહે? એટલે ધર્મ હું કરું છું જેવી રીતના મને માફક આવે ને એવી રીતના મને ખપે છે. એટલે એમાં પછી તમે 1-2 ફતવા આના અમરજાના લઈ લો, 1-2 ફતવા ઈ નથી. એહતિયાત એટલે શું? એ રીતના તમે અમલ કરો બધા મુજતહિદોની વાત ઉપર આપણે અમલ થઈ જાય. અત્યારે આપણે કોને સ્વીવર કરીએ છીએ? આયતુલ્લાહ સિસ્તાની. અત્યારે મારા જે તકલીફમાં ફક્ત આયતુલ્લાહ સિસ્તાની, એમના નિબોને એમના લેવલના ઘણા બધા છે, 8-10 ને તો પોતે ઓળખું છું કે ઈરાકમાં, નજફમાં, અહીંયા ત્યાં બધે. ઓકે, તો આપણે એ રીતના અમલ કરીએ કે બધાની વાત આવી જાય. હું તમને નમૂના આપું છું. દાખલા તરીકે એક આયતુલ્લાહ કહે છે કે ત્રીજી રકાતમાં વાજિબ છે કે 3 વખત તસ્બીહ કરવા પડો. એક આયતુલ્લાહ કહે છે કે ના, એક જ વખત વાજિબ છે. આપણે શું કરીએ? 3 વખત પડીએ. આની વાત આવી ગઈ, આની વાત પણ આવી ગઈ. એક આયતુલ્લાહ કહે છે કે દાખલા તરીકે તમે અહીંથી અંજીરા બે જાઓ તો તમારી નમાઝ કસર છે. એક આયતુલ્લાહ કહે છે કે ના, તમારી નમાઝ પૂરી છે. આપણે શું કરીએ? પૂરી પડીએ ને કસરે પડીએ, બેની વાત આવી ગઈ. સમજ્યા? એટલે એહતિયાત એવું કામ છે ને કે જે બહુ ડિફિસિલ છે આપણા માટે, કે એની અંદર ઘણી વખત રિપીટેશન કરવું પડે, ઘણી વખત કોઈ અમલ અવડો મોટો કરવો પડે કે બધાની વાત એની અંદર આવી જાય. લગભગ અત્યારે કોઈ એહતિયાત ન કરે એટલે એની ચર્ચા વધારે નથી થતી. તો આપણી પાસે 2 શ્વાસ, એક મુજતહિદ બનો, બીજું એહતિયાત કરો. જો આ બે ના થતું હોય તો સીધો આપણી પાસે એક જ ઓપ્શન બચે છે, નીચે તકલીફ. તકલીફ વગર આપણા કોઈ પણ અમલ કબૂલ નથી થતા. ફક્ત હજમાં કંઈ તકલીફ નહીં, નમાઝમાં છે, રોઝામાં છે, ત્યાં સુધી કે એક વાજિબાતમાં, મુસ્તહબાતમાં છે કે આપણે તકલીફ કરીએ. ઘણી બધી મુસ્તહબ બાબતો એવી છે કે આપણે એની અંદર જોઈએ સિસ્ટર સાહેબ શું કહે છે, મુસ્તહબ છે, નથી, હરામ છે, મકરૂહ છે. કોઈના ફતવા ઉપર હતો અને સિસ્તાનમાં પલટી ગયો, પણ જેટલા ઓના કોઈના જે ફતવા હતા એના ઉપર રહી ગયું. ના,
હવે જો આમની તકલીફ કર્યા એટલે પછી આમનું થઈ ગયું. પણ જો એનો એક તરીકો એ છે કે તમે પેલા કોઈની તકલીફ કર્યા વર્ષો સુધી, હવે એતુલસિસ્તાની ત્યાં છે એની જગ્યા ઉપર, તો તમે એતુલસિસ્તાની લગભગ સામાન્ય રીતે કોઈ નવા મરજા બને ને તો એ એલાન કરે કે હું રજા આપું છું, તમે જે મૈયત હતા એની તકલીફ ઉપર રહી શકો છો. પછી જે નવા મસલા તમારા માટે આવે એ મને પૂછો, બાકી અત્યાર સુધી જે મસલા ઉપર અમલ કરતા કરો એમ થાય. પણ જો આપણે સીધી એમની તકલીફ પૂરી સીધી આમની તકલીફ કરી એટલે હવે પૂરું, અને હવે બધું આમનું આપણે કરવાનું છે એ રીતે. که مثلا تو وضو هیچ کس شک نداره که وضو باید گرفته بشه، ولی حالا اینکه وضو مثلا مسحشی که برداشت میکنه اینطوری مس، یکی میگه نه اینطوری مس، ولی توی خود اصل حکم هیچ اختلاف نیست، یعنی بین مراجع توی نوع انجام دادن شاید برداشت ها متفاوت باشه. اصلا سوالی پیش نمیاد برای اختلاف مراجع. این چیز میاد گفتید که مراجع نه این باقی موندن به تقلید میت اینا بود. ફર્સ્ટ આપણી પાસે આ ત્રણ વાત થઈ, મુસ્તહિદ બનો, એહતિયાત કરો અથવા તો તકલીદ. તકલીદ આપણા માટે જરૂરી છે, અને તકલીદ કરવા માટે આપણે કીધા ને કે આપણા લોજિકની વાત છે. જે રીતના આપણે ડૉક્ટર પાસે જઈએ, ડૉક્ટરની તકલીફ કરીએ, આપણે મકાન બનાવશું તો એન્જિનિયરને આપણે બોલાવશું, એ કહેશે કે અહીંયા પિલ્લર આવવો જોઈએ, ત્યાં જ આવે. આપણે કંઈક છે આ તેના, કેમ કે એ જાણકાર છે. તો કોઈ પણ માણસ ન જાણતો હોય એ જાણકાર પાસે જાય, આ લોજિકની વાત છે. અટાણે જો આપણે 12મા ઇમામની હેરાઝીમાં જો આપણે ગુનાથી બચવું હોય તો સારામાં સારું છે રસ્તો, સારામાં સારો રસ્તો તકલીફ છે. હા એ તો છે જ. કારણ કે અંદરમાં જેટલા કાયદા કાનૂન છે એ આપણે રિસ્પેક્ટ કરવા જોઈએ. અને આપણી શરીયત જે છે ને, આખો દીન જે છે ને, એના બે ભાગ છે. એક તો છે અકીદા, બીજું છે અમલ. અકીદા એટલે શું? આપણે દિલથી યકીન રાખવાનું છે ખુદા છે, રસૂલ છે, ઇમામ છે, ખુદા આદિલ છે અને કયામત આવશે, એની ઉપર આપણે ઈમાન રાખવાનું છે. એ બધું આપણે લોજિકથી અક્કલથી સમજવાનું. બીજું છે અમલ, નમાઝ પઢવાની છે, પછી રોઝા, ઝકાત આપણે કરી છે ને, ઉસૂલે દીન અને ફુરુએ દીન. ઉસૂલે દીન 5: તૌહીદ, અદાલત, નબુવત, ઇમામત ને કયામત. આપણે પોતે રિસર્ચ કરવાની છે, પોતે સમજવાનું છે, પોતે અક્કલમાં ઉતારવાનું છે. એની અંદર તકલીફ નથી. તકલીફ શેમાં છે? ફુરુએ દીનમાં છે. ફુરુએ દીન કેટલા છે? 10. કે ને નમાઝ આપણે મદ્રસામાં પડતા, ફુરુએ દીન એટલે દીનની દાળો 10 છે. કઈ પ્રથમ નમાઝ, બીજું રોઝા, બોલો, ત્રીજું હજ, ચોથું પાંચમું, છઠ્ઠું જેહાદ, સાતમું અમ્ર બિલ મારૂફ, આઠમું નહી અનિલ મુનકર, નવમું તવલ્લા, 10. આ 10 ની અંદર તકલીફ છે. દાખલા તરીકે અલ્લાહ એક છે, કોણે કીધું? એતુલસિસ્તાની કીધું અલ્લાહ એક છે. એમ થાય? ના થાય. અલ્લાહ એક છે, આપણે માનવાનું છે કે હા ખુદા છે, આ દુનિયાને પેદા કરનાર કોઈ છે અને એક જ છે, યુનિક છે, આમ છે, તેમ છે, એની પાસે ઇન્સાનો જેવું બદન નથી, આમ છે, તે ઘણી બધી વાતો જે છે. પછી રસૂલે ખુદા છે, રસૂલે ખુદા જે પૈગામ લઈને આવ્યા આપણે એની ઉપર અમલ કરવાનો છે, એની ઉપર ઈમાન લાવવાનું છે બધું. પણ પછી નમાઝ કઈ રીતના પઢવાની? નમાઝ હાથ બાંધીને પઢવાની કે હાથ ખોલીને પઢવાની? કોણ કહેશે? એતુલસિસ્તાની કહેશે. અલહમદુનો સૂરો કેમ પઢવાનો? અલહમદુનો સૂરો પછી બીજો સૂરો પઢવાનો. પછી રૂકુમાં, સજદામાં આપણને શક થાય, આ થયું તે થયું, બધા મસલા કોણ આપણને કહેશે? એતુલસિસ્તાની. અથવા કોઈ પણ મરજે તકલીફ એ આપણને કહેશે. તો ફુરુએ દીન આપણું, જો આપણે તકલીફ ના કરતા હોય તો આપણો દીન અધૂરો છે. આપણે અલ્લાહને માનીએ, નબીને માનીએ, રસૂલને માનીએ, ઇમામને માનીએ, બધું કયામતનો કીધું, પણ આપણા અમલ તકલીફ પ્રમાણે નથી તો આપણું દીન અધૂરો છે. ઓકે, એ સિવાય બીજું કંઈ તકલીફનો કંઈ સવાલ કે હમણાં આયતુલ્લા સિસ્તાની કહે છે કે દાઢી આખી રાખો, અડધી. હવે બીજા આયતુલ્લા કહે છે કે અડધી દાઢી રાખવી ખબર જાય છે. તો હવે આપણે જે આયતુલ્લા સિસ્તાનીમાં છે, બીજામાં આપણને દાઢી રાખવું તો રજૂ કરી શકે છે. રજૂ કરવાની અંદર છે ને ક્યારે થાય?
ઘણી વખત તમે તોઝીલ મસાઇલ ખોલો તો એની અંદર દેખાય એહતિયાતે વાજિબ અથવા એહતિયાતે લાઝિમ. એહતિયાતે વાજિબ આમ છે કે આમ કરો, એહતિયાતે લાઝિમ આમ છે કે તમે આમ કરો. તો એ બધા એહતિયાત એટલે શું ખબર છે? એહતિયાત ક્યારે કરે કોઈ આયતુલ્લાહ અથવા કોઈ મુજ્તહિદ કે દાખલા તરીકે એક મસલો છે, દાખલા તરીકે જો મને એક્ઝામ્પલ મગજમાં આવે ને તો احتياطي واجب داري كما لا يتوسستني باشا كما દાખલા તરીકે તમને એક એક્ઝામ્પલ આપું. મસલન હિન્દુનું ખાવું, બરાબર, આ મિસાલ છે, મને હું શ્યોર નથી કે તો સિસ્ટમ શું પતો. હિન્દુનું ખાવું જાયઝ છે કે જાયઝ નથી? આ એક સવાલ પૂછવામાં આવે આયતુલ્લાહથી. હવે આયતુલ્લાહ કુરાનમાં જોવે, હદીસમાં જોવે, અહીંયા જોવે, ત્યાં જોવે, આ કિતાબ, બધી કિતાબ, બધું ઊંચું નીચું કરી નાખીને એમાંથી એને કાઢે. એને કંઈ જવાબ ન મળે, બરાબર. માસૂમ તો નથી કે બધું ઇલ્મ હોય, ક્યારેક એને જવાબ ના મળે. એ કોઈ ડિસિઝન ના લઈ શકે કે હિન્દુનું ખાવું જાયઝ છે કે જાયઝ નથી. તો એ શું લખે? એહતિયાતે વાજિબ છે કે ખાઈ શકાય, તો એહતિયાતે વાજિબ છે કે ના